પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ, ડીવાયએસપી રીમાબા ઝાલા તદુપરાંત ભાવનગરના જ મોટા ખૂંટવાડાના પીએસઆઈ, 2 પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાન અને એનાથી પણ વધારે ઘોઘા વિસ્તારના એક હેડ કોન્સ્ટેબલની આપઘાત થઈ એ કેસમાં પીએસઆઈ ગોસ્વામી. આ તમામ પોલીસ કર્મીઓ એવા પોલીસ કર્મીઓ છે કે જે ભાવનગર પોલીસ ઉપર અનેક સવાલો ઊભા કરવા માટે આપણને મજબૂર કરે છે. એમ તો પોલીસ ક્યાંક ને ક્યાંક રક્ષક કહેવાય છે, પોલીસ લોકોના કામ માટે હંમેશા તત્પર હોય એવું કહેવાય છે, પરંતુ આ જે પોલીસ કર્મીઓ છે એ ભાવનગરમાં ક્યાંક ને ક્યાંક એવું કામ કરી રહ્યા છે અને આ તમામ પોલીસોની સામે ક્યાંક ને ક્યાંક કોઈકને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, કોઈની સામે ફરિયાદ નોંધાઈ છે. શું છે સમગ્ર મામલો વિગતે ચર્ચા કરીશું અને આ મામલો આજે ચર્ચા કેમ કરવામાં આવી રહ્યું છે એની પણ વાત કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ભાવનગર પોલીસની જો વાત કરવામાં આવે તો સૌપ્રથમ તો ભાવનગર પોલીસમાં અનેક એવા અધિકારીઓ પણ હશે, કર્મચારીઓ પણ હશે કે જે પોતાનું કામ નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. એમની સામે અમે કોઈ સવાલ પણ ઊભા નથી કરી રહ્યા. અમને ક્યાંક ને ક્યાંક ભાવનગર પોલીસ પર પણ વિશ્વાસ છે, પરંતુ એ વિશ્વાસ હવે ડગમગી રહ્યો છે અને વિશ્વાસ એટલા માટે ડગમગી રહ્યો છે કારણ કે 3 કિસ્સા ભાવનગરમાંથી સામે આવ્યા અને આ 3 કિસ્સામાં ન્યાય માટે ક્યાંક ને ક્યાંક કોઈકને સામે આવવું પડ્યું, સવાલ ઊભા કરવા પડ્યા. સૌથી પ્રથમ તો બગદાણાની ઘટનાની જો વાત કરવામાં આવે તો બગદાણામાં પીઆઈ ડાંગર, પીઆઈ પટેલ અને ડીવાયએસપી રીમાબા ઝાલા આ 3 વ્યક્તિઓએ કેવી રીતે કામગીરી કરી એ કોઈને ખબર નથી, પરંતુ આ 3ની સામે એક્શન લેવામાં આવ્યું છે. આ 3 પોલીસ કર્મીઓની ઇન્ક્વાયરી પણ થવાની છે, પરંતુ અહીંયા પણ આખા સમાજને ભેગો થવો પડ્યો, અવાજ ઊભો કરવો પડ્યો અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક આ પોલીસ ઓફિસરોની સામે પણ સવાલ ઊભા થયા. બીજી એક ઘટના સામે આવી મોટા ખૂંટવાડા ગામમાંથી. મોટા ખૂંટવાડા ગામમાં માલધારી સમાજના એક યુવકને પોલીસ દ્વારા જ મારવામાં આવ્યો, બંનેની વચ્ચે ઘર્ષણ થયું. એ ઘર્ષણના દ્રશ્યો આપણે બધાએ જોયા, પરંતુ અહીંયા પણ સવાલ એ જ ઊભો થયો અને ફરી એકવાર આખા ભરવાડ સમાજને મેદાને આવવું પડ્યું, માલધારી સમાજને મેદાને આવવું પડ્યું અને ત્યારબાદ આ પોલીસ કર્મચારીઓ પીએસઆઈ, 2 પોલીસ કોન્સ્ટેબલ અને જીઆરડી જવાનની સામે ફરિયાદ નોંધવામાં આવી. ત્રીજો એક કિસ્સો સામે આવ્યો ઘોઘા પોલીસ સ્ટેશનમાંથી. ઘોઘા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલના આત્મહત્યા કેસને લઈને પણ અનેક સવાલો ઊભા થયા. આ કિસ્સામાં પણ જે હેડ કોન્સ્ટેબલના આપઘાત કેસમાં પણ પીએસઆઈ ગોસ્વામીની સામે ફરિયાદ નોંધવામાં આવી. કહેવામાં આવી રહ્યું છે કે આ જે પીએસઆઈ ગોસ્વામી છે એ પોલીસ કોન્સ્ટેબલ આ પોલીસ હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલને ક્યાંક ને ક્યાંક હેરાન કરતા હતા, એમને માનસિક તણાવ આપી રહ્યા હતા અને આ માનસિક તણાવમાં જ ક્યાંક ને ક્યાંક તેમણે આત્મહત્યા પણ કરી પોતાનું જીવન ટૂંકાવ્યું. અહીંયા સવાલો એ ઊભા થઈ રહ્યા છે કે આ પોલીસ કર્મીઓ છે એમને ફરજ માટે મૂકવામાં આવ્યા છે, લોકોની મદદ માટે મૂકવામાં આવ્યા છે, પરંતુ આ પોલીસ કર્મીઓ કેવી રીતે કામ કરી રહ્યા છે. અને આ તો એવા કિસ્સાઓ છે કે જે આપણી સામે આવ્યા, જે કિસ્સાઓ ચર્ચામાં આવ્યા કારણ કે ક્યાંક ને ક્યાંક સમાજ મેદાને આવ્યું, લોકો મેદાને આવ્યા, કોઈકનું પરિવાર મેદાને આવ્યું. પરંતુ અનેક એવા કિસ્સાઓ છે કે જે વાતની અંદર ક્યાંક ને ક્યાંક લોકો મેદાને પણ નથી આવતા, લોકો સામે પણ નથી આવતા. તો પછી આવા કેટલાય કિસ્સાઓ હશે કે જેને સગે વગે કરી દેવામાં આવતા હશે. આવા પોલીસ કર્મીઓની સામે હાલ સવાલો ઊભા થઈ રહ્યા છે અને ખાસ કરી અને ભાવનગર પોલીસની સામે સવાલો ઊભા થઈ રહ્યા છે. આ સવાલો પણ એટલા માટે ઊભા થઈ રહ્યા છે કારણ કે ભાવનગરમાંથી એક કિસ્સો સામે આવ્યો, બગદાણાનો કિસ્સો, અને ત્યારબાદ આ પોલીસ કર્મીઓની સામે સવાલો ઊભા થયા અને આ બગદાણાના કિસ્સાની સાથે સાથે જ ક્યાંક ને ક્યાંક આ બંને કિસ્સાઓ પણ સામે આવ્યા. મોટા ખૂંટવાડામાં માલધારી સમાજના યુવકનો કિસ્સો અને ઘોઘામાં આ પોલીસ હેડ કોન્સ્ટેબલે જે આપઘાત કર્યો એ કિસ્સો. આ બંને કિસ્સા ક્યાંક ને ક્યાંક લોકોની નજરમાં પણ ના આવતા અને કદાચ જો બગદાણાની ઘટના થઈ અને એ ઘટનામાં કોઈ બીજો સામાન્ય વ્યક્તિ હતો, જો માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરનું નામ ના આવતું તો કદાચ આ કિસ્સો પણ સગે વગે થઈ જતો, આ કિસ્સો પણ સામે ના આવતો. પરંતુ અહીંયા સવાલ એ ઊભા થઈ રહ્યા છે અને હવે સવાલ એટલા જ છે કે પોલીસ વિભાગ અને પોલીસ કેવી રીતે કામ કરે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.